આ પાવાગઢ પરિક્રમા કરવા માટે આ 10મી પરિક્રમા પાવાગઢની છે અને અમે બધા હર સાલ ચાલતા આવીએ છીએ અને ખૂબ શ્રદ્ધા માતાજી ઉપર છે અને એક ધાર્મિક યાત્રા છે. બહુ મજા આવે છે, બધા ખૂબ પબ્લિક છે અને સારી એવી સેવા થઈ રહી છે અને બહુ એકદમ આધ્યાત્મિક ભક્તિમય માહોલ છે. માની ભક્તિથી બધા તરબોળ થયેલા છે. અમે બામુસણા તાલુકો જિલ્લો મહેસાણા ત્યાંથી 32 વર્ષથી ચાલતો અમારો સંઘ આવે છે. અહીંયા અમે દિવાળી પર ચાલતા આવીએ છીએ. ભવાની પગપાળા સંઘ બામુસણા ત્યાંથી 32 વર્ષથી ચાલતા આવે છે બધા અને આ સાલ ફર્સ્ટ ટાઈમ આ પાવાગઢ પરિક્રમા માટે જાહેરાત જોઈ તો એ બધાએ ઈરાદો નક્કી કરી દે કે ચલો માતાજીની ડુંગરની પરિક્રમા કરીએ અને બહુ મસ્ત વાતાવરણ છે, સારું એવું આયોજન છે ને પબ્લિક કહેવાય આનંદ વિભોરથી માતાજીના ગુણગાન ગાઈ રહી છે અને ચાલી જાય છે. ખૂબ પબ્લિક છે, સારી એવી સગવડ છે. કોઈ પણ તમારામાં આનંદ છે, આનંદ એટલે બધાને હરખ ખૂબ હરખ છે. એમ થેન્ક યુ તમારો આભાર. ખૂબ સાચવીને જવું આપણી સુરક્ષા માટે. હાજી ખૂબ ખૂબ આભાર અને માં સાચવશે તોય અમારી રીતે અમે બધા કાળજી રાખીએ છીએ. ઓકે, કેમ કે કોઈ અથડાઈને જાય, મોટા ગાડી વાળા, ટ્રકો વાળા. ચોક્કસ, પણ અહીંયા ટ્રાફિકની બહુ ચિંતા જેવું છે નહીં. મેઇન રોડ ઉપર ખરું, હા, પણ તો બી એની દયાથી કોઈ પ્રશ્ન બનતો નથી અને પબ્લિક પણ કાળજી રાખે છે. પબ્લિકને કંઈ કહેવું પડતું નથી, બધા સેલ્ફ ડિસિપ્લિનમાં જ ચાલે છે. બહુ સરસ ચાલી રહ્યા છે બધા અને બહુ સરસ માહોલ છે. એમ સરસ માહોલ, હા, બહુ સરસ. ઠંડીનો એટલો સરસ માહોલ છે કે કોઈ તકલીફ પડે એવું નથી. બરાબર. હા, જય ભવાની. મધ્ય ગુજરાત ન્યૂઝ માટે અમે હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. હવે અમે ક્યારે જોઈશું કહો? આ તમે નંબર લઈ લેજો ને, ખાલી તમારે કંઈક કોકનો ગમે તે થાય તો કોન્ટેક્ટ થાય ને એકબીજાનો. તમે પત્રકાર છો? હા, એ નંબર તમને બોલાવવા હોય તો શું કરવું પડે? એ નંબર છે. અમે આજુબાજુના અમારે ખરા ને મીડિયા વાળા, એમનો કોન્ટેક્ટ કરી દઈએ તૈયાર.